નમસ્કાર દર્શક મિત્રો, સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર પર। સાથી હાથબડાના ફાઉન્ડેશન 3 વર્ષથી ભરૂચમાં સેવા આપી રહ્યા છે। ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય પર જ્યુબિલિયન્સ હોમમાં ફટાકડા અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથી હાથબડાના ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષથી ટીબી પેશન્ટને અને લેપ્રોસી પેશન્ટને ફૂડની કીટનું વિતરણ કરવામાં આવે છે અને આ સાથે પ્રેગ્નન્ટ મહિલાને પણ ફૂડની કીટનું વિતરણ દર મહિને કરવામાં આવે છે। ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવા યજ્ઞ સમિતિમાં ઘરડા લોકોને જમાડવાના પ્રોગ્રામ પણ કરે છે। હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે, તો આ ફાઉન્ડેશન દ્વારા આજે ભરૂચની લાલ બજારની સ્કૂલમાં 52 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું, જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનર્જી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિયાઝ પટેલ, જસ્મીન આહલુવલિયા અને વિનીત દેવાયત, યજ્ઞેશ પટેલ, ચિત્રા રોય, નિશા મિસ્ત્રી, પ્રણવ પટેલ અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે લાલ બજાર મિશ્ર શાળા નંબર 57માં હું ફરજ બજાવું છું અને આચાર્ય તરીકે પણ કામ કરું છું। આજે એનજીઓમાંથી સાથી હાથબડામાંથી શેતર વિતરણ કરવામાં આવેલ છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું સાથી હાથબડાના ફાઉન્ડેશન તરફથી વાત કરું છું। હમણાં આજે અમે લોકો ભરૂચમાં લાલ બજાર મિશ્ર શાળામાં જુનિયર કેજી સિનિયર કેજીના જે બાળકો છે એમને સ્વેટર વિતરણનું કામ કર્યું છે આજે અમે લોકોએ। બીજું અમે લોકો ઘણા બધા બીજા પણ સેવાકીય કાર્યો કરી રહ્યા છે, જેવી રીતે કે ટીબી પેશન્ટોને આખા મહિનાની અમે લોકો ફૂડ સપ્લિમેન્ટની કીટ આપીએ છીએ। બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે લોકો સેવાકીય કરી રહ્યા છે। આ કામ અમે લોકો ઘણા વખતથી કર્યા છે અને કરતા રહીશું।